ગરજુ થઈને રહેવું સત્સંગના. શું થવું રહેવું? કારણ ગરજવાનને અક્કલ ન હોય. ગરજુ થઈને રહેવું. આપણે ગરજુ થઈને નથી રહેતા હો, ગરજ કરાવી છે સાધુઓને. સાચું છે હો, ગરજુ થઈને નથી રહેતા. આજે હું વિચારતો હતો ભગવાનનું સ્મરણ થાય કેમ? સ્નેહ થાય તો સ્મરણ થાય. ભગવાનમાં જો સ્નેહ થઈ જાય તો સ્મરણ થાય. તો સ્નેહ કેટલા પ્રકારે થાય? મહારાજ કે એક તો રૂપથી થાય, એક ગુણથી થાય અને એક સ્વાર્થથી થાય. તો ભગવાનમાં ધારું બધું છે, રૂપય છે, ગુણય છે, અને આપણને સ્વાર્થ નથી કલ્યાણનો. ભાઈ યારો કલ્યાણનો સ્વાર્થ ન હોય તો કાંઈ નહીં. આપણે હકનું રે એવું સ્વાર્થ નથી. હક રે કાયમ, જાહો જલાલી રે એવો સ્વાર્થ નથી આપણને. તો યારું સ્મરણને હેત કેમ નથી થતું? હેત મહારાજમાં કેમ નથી થતું? હેત નથી થતું એનું કારણ આપણને એવું લાગે છે કે આપણને એ જેવા છે એવા ઓળખાણા નથી. એ છે એવા ઓળખાણા નથી એટલે હેત થતું. હેત થઈ જાય તો બધું જ થઈ જાય. કાંઈ કરવું પડે નહીં. આમ જો બેઠા બેઠા અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ જાય. હેત થઈ જાય તો ભગવાનમાં. અને હેત એકલા એકલા નહીં થાય. હેત ભગવાનના ચરિત્રો સાંભળશું, ભગવાનનો આવો પુરુષાર્થ ને પ્રયત્ન સાંભળશું તો હેત થાહે થાહે ને થાહે. એટલે તો કથા સાંભળવાની, એટલે જ સાંભળવાની. કથા સાંભળ્યા વગર ભગવાન ખબર કેમ પડે કેવા છે ને શું છે ને શું લેવા આવ્યા હતા ને શું કરે છે, આપણી માટે એને કેટલું કર્યું.